અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં જવું યુવતીઓને ભારે પડ્યું છે। એક એક્ટિવા પર બે યુવતીઓ 4 રસ્તા પરથી રોંગ સાઈડમાં જઈ રહી હતી। આ દરમિયાન એએમટીએસ બસ પૂર ઝડપે આવી રહી હોવાથી યુવતીઓ બસના આગળના ભાગે ટકરાઈ હતી। જોકે બસ ચાલકે બ્રેક મારી દેતા સદનસીબે બંને યુવતીઓનો આબાદ બચાવ થયો હતો। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। ગાંધીનગર એસઓજી દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી દારૂનું મિની ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે। ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર એસઓજીએ બાતમીના આધારે સેક્ટર 28ના જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી 37 લાખની મોંઘી દાટ 972 બોટલો જપ્ત કરી છે। પોલીસ શટર તોડીને અંદર પહોંચી ત્યારે વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી। આ મિની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું સામે આવ્યું છે, ત્યારે આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂ કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાના ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોત અને ત્યારબાદ તેના માતા પિતાની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસ દ્વારા બંનેના બ્લડ સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે, ત્યારે આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે।